ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मस्तु कामाय सर्वं प्रियं भवति द्वारे सर्वस्य कामाय सर्वं प्रियं भवति। आत्मस्तु कामाय सर्वं प्रियं भवति। ही मैत्रेयी સર્વપ્રિય છે માટે સર્વપ્રિય નથી, આત્મા પ્રિય છે માટે કોઈ પણ વસ્તુ પ્રિય છે. એમાં આપણે પ્રિયતમત્વ ઉપાદનમ કે આત્મા પ્રિયતમ છે. 266 શ્લોકમાં કહ્યું દુઃખમ તત્સાધનમ નૈવ પ્રિયમ કસ્યાપી દેહિનઃ. કોઈ દેહીને કોઈ પ્રાણીને જીવને દુઃખ પ્રિય ના હોય અને તે દુઃખનું સાધન પણ પ્રિય ના હોય. સુખ સાધનમ પ્રિયમ, જે સુખનું સાધન છે પતિજાયાદિકમ યત્તુ પ્રિયમ તત્ સુખ સાધનમ. પતિ જાવ જે પ્રિય છે એટલા માટે કે એ સુખનું સાધન છે માટે પ્રિય છે. તો સુખમ તસ્માત પ્રિયમ તેન યુક્તમ પ્રિયતરમ તદા સદા. તો જાયાદિ કે જે સુખનું સાધન જે પ્રિય, કારણ કે સુખ મુખ્ય તો પ્રિય છે. અને તેથી હા જાયાદિક વગેરે પ્રિય છે, પણ સુખ છે પ્રિયતર છે, કારણ કે એ સુખ માટે આ પતિ પત્ની કે જે જગતના વ્યક્તિઓ હોય, વસ્તુઓ હોય, પદાર્થો હોય એ પ્રિય છે, કારણ કે સુખ પ્રિય છે. અને તેથી કોઈ વસ્તુ ક્યારે પ્રિય બને? જ્યારે સુખનું સાધન હોય ત્યારે પ્રિય બને. એ જાયા માટે પ્રિય નથી, પણ સુખનું સાધન છે માટે પ્રિય છે. પતિ માટે પ્રિય નથી, સુખનું સાધન છે માટે પ્રિય છે. અને તેમ કશી વસ્તુ એની માટે પ્રિય નથી, એ સુખનું સાધન છે માટે પ્રિય છે. એટલે પ્રત્યેક કિસ્સામાં કહેવામાં આવ્યું કે જાયા પણ સુખનું સાધન રહે ત્યાં સુધી પ્રિય રહે, એ પણ દુઃખનું સાધન બને તો પ્રિય ના રહે. નહીં તો જાયા માટે પ્રિય હોય તો કોઈ પણ સંજોગમાં પ્રિય હોવી જોઈએ, એ થતું નથી. અમુક સંજોગોમાં પ્રિય હોય, બીજા સંજોગોમાં એ જ વસ્તુ અપ્રિય થઈ પડે, કારણ કે આપણી દ્રષ્ટિએ તો પણ સમજાયું કે હું કોઈકને સુખનું સાધન ગણું છું ક્યારે એ અનુકૂળ છે એ પ્રકારની મારી દ્રષ્ટિ હોય. અનુકૂળ મારો અભિપ્રાય જન્મે ત્યારે પછી એનું સુખનું સાધન ગણું, ત્યારે સુખ એ તે પ્રિય બને.
એની જ વસ્તુ પ્રતિકૂળ છે એવો મારો ખ્યાલ જન્મે. ત્યાં સુધી એ અનુકૂળ હોય એની દ્રષ્ટિએ મારી જે પ્રતિકૂળ છે તો મારા સુખનું સાધન રહેતું નથી, દુઃખનું સાધન બની જાય છે, તો પ્રિય રહેતું નથી. એ પ્રતિકૂળ છે પણ હું એને અનુકૂળ માનું છું એટલે સુખનું સાધન બને છે. ટૂંકમાં મારી કઈ પ્રકારની દ્રષ્ટિ છે, હું કોને અનુકૂળ ગણું છું, પ્રતિકૂળ ગણું છું, એ પરથી સુખનું સાધન બને છે, દુઃખનું સાધન બને છે. અને છેવટે એટલા જ માટે કે સુખ પ્રિય છે, દુઃખનો ભાવ પ્રિય છે. એટલે જો પતિ જાયાદિ પ્રિય હોય એટલા જ માટે સુખના સાધન છે, તો વાસ્તવમાં સુખ પ્રિયતર છે, વધારે પ્રિય છે. સુખમપી આત્મકામાય પ્રિયમ ન સુખ કામત. સુખ પણ સુખ માટે પ્રિય નથી પાછું. આત્મકામાય આત્મા પ્રિય છે માટે સુખ પ્રિય છે. સુખ પણ સુખને માટે પ્રિય નથી. કેમ એવું કહો છો? સુખ સુખને માટે પ્રિય ક્યારે કહેવાય? જ્યાં પણ સુખ છે એ મને પ્રિય હોય તો સુખ સુખને માટે પ્રિય કહેવાય. પણ શત્રુઓ નહીં પ્રિયમ શત્રુ સુખમ નહીં પ્રિયમ વિજ્ઞાયમાનમ. સુખ પણ શત્રુમાં છે, શત્રુ આનંદ લઈ રહ્યો છે તો એ સુખ કે આનંદ મને પ્રિય નથી હોતું. એટલે સુખ સુખ માટે પ્રિય હોત તો જ્યાં પણ હોત ત્યાં પ્રિય હોત, પરંતુ એ સુખ પણ શત્રુમાં જોવામાં આવે ત્યારે સુખ પણ પ્રિય રહેતું નથી. એ દુઃખ જન્માવે, ખરેખર તો જન્માવી શકે. એટલે કે સુખ ભલે પતિ જાયાદિ કરતા પ્રિયતર હોય પણ સુખ પણ સુખ માટે પ્રિય નથી, આત્મા માટે પ્રિય છે. મારા આત્મા પ્રિયતમ છે એ પ્રકારે અહીંયા બતાવે છે. તો 268 શ્લોકમાં કહે છે આત્માર્થમ હિ પ્રિયમ તસ્માત સુખમ પ્રિયતરમ યતઃ તતઃ પ્રિયતમશ્શશ્વત આનંદાત્મા તુ દેહિનામ. यतः इतर अपेक्षया प्रियतमपि सुखम आत्मार्थम प्रियम. इतर अपेक्षा पति जाय वगैरे सुखना साधनों अपेक्षाए सुख प्रियतर છે, વધારે પ્રિય છે. પ્રિયતર એવું પ્રિયતર છે એવું સુખ પણ, એ સુખ જે પ્રિયતર છે તે પણ આત્માર્થમ પ્રિયમ. એ સુખ પણ સુખ માટે પ્રિય નથી. એ બતાવવા દર્શાવવામાં આવ્યું કે સુખ જો પ્રતિકૂળ જગ્યાએ હોય તો મને પ્રિય નથી, એટલે સુખ પણ સુખ માટે પ્રિય નથી. એ અનુકૂળ જગ્યાએ હોય તો માટે એ પણ આત્મા માટે પ્રિય છે. ટૂંકમાં સુખ પણ ત્યારે મને પ્રિય બને જ્યારે આત્મા સાથે મારો સંબંધ જોડી આપે. હું તો આત્મા જ સુખ સ્વરૂપ છે, ત્યારે મને સુખનો અનુભવ થાય જ્યારે હું આત્મા સાથે જોડાયેલો હોઉં. જે વસ્તુ આત્મા જોડી આપે એ મને સુખ સાથે જોડી આપે. હું તો સુખ માટે જ પ્રેમ છે અને માટે આત્મા માટે પ્રેમ છે, કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે. અંતેથી એ સુખ પણ સુખ માટે નહીં, આત્મા માટે પ્રિય છે, કારણ કે મૂળ આત્મા સુખ સ્વરૂપ છે માટે પ્રિય છે. અંતેથી ઇતર અપેક્ષયા પ્રિયતરમ અપી સુખમ આત્માર્થમ પ્રિયમ. એ સુખ પણ જો આત્મા સાથે સંબંધ જોડી આપે તો સુખ પણ પ્રિય, નહીં તો સુખ પણ પ્રિય ના રહે. કારણ કે દુશ્મનનું રહેલું સુખ છે એ આત્મા સાથે સંબંધ જોડી આપનારું નથી. એટલે હું તો એટલા માટે કહ્યું તથા આત્મા પ્રિયતમ એ સંબંધ.
પ્રિયતમ શાશ્વત આનંદાત્મા તો દેહીના. એવું ક્યારેય પણ ના હોય કે આનંદાત્મા પ્રિય ના હોય. કોઈ પણ સંજોગોમાં આનંદાત્મા સદા પ્રિય છે, બિન શરતી પ્રિય છે, નિર્વિશેષ પ્રિય છે, નિર્નિમિત્ત પ્રિય છે. એને જ પ્રેમ કહેવાય ખરેખર જેમાં નિમિત્ત ના હોય. એવું દુર્લભ છે, પણ એને જ ભક્તિ કહેવાય. ભગવાન મળવાનું પ્રેમ જે નિમિત્ત ના હોય. ભગવાન આમ કરે તો પછી મને પ્રેમ જન્મ, ભગવાન ના કરે જતો રહે. ટૂંકમાં એ બધા નૈમિત્તિક પ્રેમ છે. ટૂંકમાં બધામાં આપણા સંબંધમાં એટલે સ્વાર્થ રહેલો છે. દરેક સંબંધની અંદર દરેક સંબંધમાં સ્વાર્થ બતાવે કે સ્વ માટે પ્રેમ છે. સ્વાર્થ માટે અર્થાત સ્વ માટે પ્રેમ છે. એ સ્વાર્થ આપણે સમજતા નથી અને તે અહંકારને સ્વ માની લઈએ, દેહને સ્વ માની લઈએ, આવી વસ્તુઓને સ્વ માની લઈએ, મિથ્યા આત્માને સ્વ માની લઈએ, ગૌણ આત્માને સ્વ માની લઈએ, પુત્રાદિકને સ્વ માની લઈએ. એક ક્ષણમાં તો એ પ્રિય બને. એટલે સ્વાર્થ પણ આપણો વિવેકપૂર્ણ નથી હોતો. સ્વાર્થી હોવું એ ગુનો નથી, પણ આપણે વિવેકપૂર્વક સ્વાર્થી હોઈએ તો ખરેખર સ્વાર્થ આપણો સિદ્ધ થાય. નહીં તો સ્વાર્થ સિદ્ધ કરવાની પ્રક્રિયામાં સ્વાર્થ અસિદ્ધ થતો હોય છે. એટલે અહંકારને આત્મા માની લેવામાં આવે તો અહંકારાર્થ, ઉપાધિના આત્મા ઉપાધિ માટે, અન્ય કશી વસ્તુ જેને ગૌણ આત્મા કહેવાય, પુત્ર ધન વગેરે, વિત્તાત પ્રેય, પુત્રાત પ્રેય, અન્યસ્માત સ્વરસ્માત પ્રેય. એટલે વિત્તને પુત્રને એ ક્ષણ આત્માને લેવામાં આવે તો એ બધો એ કેવો છે? એ માત્ર અનિત્ય પ્રેમ છે. શાશ્વત આનંદાત્મા, જ્યારે આનંદાત્મા માટે આનંદ માટે પ્રેમ છે અને આનંદાત્મા સ્વરૂપ માટે આનંદ સ્વરૂપ આત્મા માટે પ્રેમ છે. એ પ્રેમ કેવો છે? બિનશરતી પ્રેમ છે. ક્યારે દેશમાં કાળ વસ્તુ કશા પર આધાર રાખતો નથી. હા, હું દેહને આત્મા કહેતો હોઉં તો એ સર્વકાય ના હોય. ટૂંકમાં ગૌણને અથવા તો મિથ્યાને આત્મા માનતો હોઉં તો એ પ્રેમ સર્વકાય ના હોય. એ અનુકૂળ હોય ત્યારે પુત્ર અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમનો વિષય બને. અર્થાત વસ્તુ પ્રતિકૂળ બની શકે છે અને માટે એ પ્રેમનો વિષય ના રહે એવું બને. આત્મા ક્યારે પ્રતિકૂળ બને જ નહીં. તે અનુકૂળતા નથી, માટે પ્રતિકૂળતા નથી. એક સ્વની અંદર એ કોઈ સંબંધ ના હોય. સંબંધ હોય ત્યારે અનુકૂળ પણ હોઈ શકે, પ્રતિકૂળ પણ હોઈ શકે. તેથી આ વાસ્તવિક હું છે અને માટે કોઈ પ્રકારના શરત વગર એ હું છે. બીજા બધા શરતી હું છે. શાશ્વત આનંદાત્મા નામ પ્રિયતમ. તેથી કહેવામાં આવ્યું કે આનંદ આત્મા છે બધા દેહીઓને, બધા જીવોને પ્રિયતમ છે. પ્રિય છે, પ્રિયતમ કયું? એક જ વસ્તુ પ્રિય છે, આનંદ પ્રિય છે. ફલિતમ આત્મન ભાસમાન પરમાનંદ રૂપત્વેન પરમ પુરુષાર્થત્વમાં. આત્મન ભાસમાન પરમાનંદ રૂપત્વેન. આત્મા છે એ પરમાનંદ રૂપ છે. એ અહીંયા આગળ નક્કી થયું. પરમ પુરુષાર્થત્વ, આત્મા જ પરમ પુરુષાર્થ છે. એ પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું. ટૂંકમાં આત્મજ્ઞાનનું મહત્વ સિદ્ધ કરવા માટે આત્માનું મહત્વ સિદ્ધ કરવામાં આવ્યું. અને આત્મા જો આનંદ સ્વરૂપ હોય અને છતાંય પણ દુઃખ જન્મતું હોય, એનો અર્થ એ થયો કે કંઈક વસ્તુ છે જે મને એ આનંદથી કોઈક રીતે વંચિત રાખી રહી છે. મારું સ્વરૂપ છે ને છતાંય મને એનો અનુભવ નથી. એટલે એવું કશુંક છે જે મને મારા પોતાના અનુભવથી એ ભાસમાન પરમાનંદ રૂપત્વેના
એ આત્મા પણ ભાસમાન, જો પરમાનંદ ભાસમાન ન થાય તો આત્માને પ્રિય રહેતો નથી. વાસ્તવમાં આત્માનું જેને આત્માનું પ્રિય રહેતું નથી, દેહ પણ પ્રિય ના રહે, પ્રિય વસ્તુ પણ પ્રિય ના રહે. અને તેથી અગત્યની વસ્તુ એ છે કે આત્માનંદ પણ ભાસમાન થવો જોઈએ. આત્માનંદને ભાસમાન કરવો એ જીવનનો પુરુષાર્થ થયો. કારણ કે આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાં પણ એ ભાસમાન ન હોય તો એ પ્રેમનો વિષય હોવા છતાં પણ એ મારા ખરેખર તો સભાનદારી પ્રેમનો વિષય બનતો નથી. પણ આ પ્રકારે આપણે તર્કથી વિચારીએ, બુદ્ધિથી, તો વિવેક જન્મે જીવનમાં એક આનંદ રૂપત્વેને આત્મના પરમ પુરુષાર્થત્વ, જીવનમાં પરમ પુરુષાર્થ તો આત્મા જ છે. પણ આત્મા તો હું જ છું. પુરુષાર્થ કોને કહેવાય? અર્થ. પુરુષ અર્થ તે જે ઈચ્છિત છે, કામ જેની કામના કરવામાં આવે એની કામના કેવી રીતે હોય? કામના તો મારાથી અન્ય કોઈ વિષય હોય જેને ઇષ્ટ માનું એની હોય, તો આત્માની કામના કેવી રીતે હોય? આત્માની કામના એક જ પૂર્ણ થાય અને તે છે જ્ઞાનથી. કારણ કે જે નિત્ય પ્રાપ્ત છે, અજ્ઞાનને અપ્રાપ્ત હોય એવો ભ્રમ ઉત્પન્ન કરે છે, એ તો જ્ઞાન માટે જે છે ને એને માટે ભૂમિકા સર્જાય. કેવું છે ને, આત્મા દ્રષ્ટવ્ય એવું કહેવા માટે આ બધું કહેવાની જરૂર છે ને. હે મૈત્રી, આત્મા દ્રષ્ટવ્ય, દર્શન યોગ્ય છે, દર્શન કરવા જોઈએ. વેદાંતી લોકોને આ વિધિ ગમતી નથી, એટલે દર્શનાર્હ કહી દે. એને તમે કહો દર્શન કરવા જોઈએ તો કે ખોટું નથી. દર્શનમાં વિધિ નથી હોતી, પણ દર્શન કરવા જોઈએ તો વિધિ હોઈ શકે ને. એટલે આ ફૂલના તમે દર્શન કરો, દર્શન કેમ કરવાની વિધિ ના હોય. ફૂલનું દર્શન છે, જ્ઞાન છે, એનો નિર્ણય તો આ ફૂલથી થાય. માટે એ જ્ઞાન કેવું હોવું જોઈએ એની સ્વતંત્રતા તમને નથી, બરાબર છે. પણ આ ફૂલ તમારી દ્રષ્ટિમાં ના હોય તો જોજે તો ખરો, જો આ કેવું છે. તેમાં આત્મા દ્રષ્ટિમાં નથી. આત્મા દ્રષ્ટિગોચર કરવો જોઈએ. એના માટે જે પ્રયત્ન કર, તેથી એ પ્રયત્ન માંગી લે છે. મારે આંખ ખોલવી પડે, મારી આંખને એ દિશામાં વાળવી પડે. આંખમાં કદાચ કોઈક દોષ હોય તો દોષ દૂર કરવો પડે. આ તો કરવું પડે ને, તો જ આ ફૂલના દર્શન થાય, તો ના થાય. એટલે ફૂલના દર્શન કરવા જોઈએ, અર્થાત ફૂલના દર્શન થાય એ માટે જે આવશ્યક હોય કરવું જોઈએ. કેમ આટલો વિરોધ છે આ દ્રષ્ટવ્ય માટે મને ખબર નથી. ઉપનિષદમાં કોઈ કહે વિધિ હોય જણા શકે, જ્ઞાનમાં વિધિ હોય ને, કોઈ જ્ઞાનની વિધિ નથી. આ દર્શન કરવા જોઈએ આત્માના. અત્યારે દર્શન નથી થતા, માટે કરવા જોઈએ. તો કેમ નથી થતા? ચાલો, એની માટે આ વસ્તુની જરૂર છે. અંતઃકરણ શુદ્ધિ છે, શ્રવણ છે, મનન છે, એના સાધન કરવાની જરૂર છે. પણ ચાલો, એટલે ટૂંકમાં એટલે આ પ્રકારે આત્માને દર્શન યોગ્ય બનાવીને કહ્યું કે એ પરમ પુરુષાર્થ છે. હે મૈત્રી, જીવનમાં તું સદા આનંદ જ ઈચ્છી રહી છે. આનંદ સિવાય મનુષ્યને કંઈ જોઈતું જ નથી. અને એક જ સ્થળે આનંદ છે, એ આનંદ આત્માનું સ્વરૂપ છે. અને માટે આત્મા પરમ પુરુષાર્થનો વિષય બનવો જોઈએ. આત્મા નિત્ય પ્રાપ્ત છે. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષી અર્થે તે જ્યાં પુરુષો દ્વારા જે ઈચ્છિત છે. હવે એ તો અન્યત્ર હોય, જે વસ્તુ અન્ય હોય એ ઈચ્છાનો વિષય બની શકે. આત્મા કેમ ઈચ્છાનો વિષય બની શકે? અંતુ ઈચ્છાનો વિષય આનંદ બનવો જ ના જોઈએ, પણ બન્યો છે. કારણ કે કશીક વસ્તુ આનંદથી વંચિત રાખે, કંઈક વ્યવધાન છે, કંઈક અંતરાય છે. કંઈક અંતરાય છે જે મને મારા પોતાના સ્વરૂપભૂત આનંદથી વંચિત રાખી રહ્યું છે. એ અંતરાય દૂર કરવાનો છે. અહીંયા આગળ મારી આનંદ વચ્ચે દેશનું, કાળનું, વસ્તુનું અંતર નથી. શેનું અંતર છે?
આ જ્ઞાનનું અંતર છે. અજ્ઞાન અંતર ઉત્પન્ન કરે છે. આ રીતે આ ચર્ચા આત્માના જ્ઞાન માટેના સર્વ પ્રયત્નો થવા જોઈએ એ માટે કરવામાં આવી. ભાસમાન પરમાનંદ રૂપત્વેન પરમ પુરુષાર્થ ટૂંકમાં જ્યારે જ્યારે પણ સુખનો અનુભવ થાય છે ત્યારે આત્મા જ ભાસમાન થતો હોય છે. એ પ્રકાર આત્મા સાથે સંબંધ બંધાતો હોય જ્યારે આત્મા ભાસમાન થાય. પરંતુ જે વસ્તુ પ્રિય છે એ વસ્તુ આત્માના ભાસ માટે, એની અભિવ્યક્તિ માટે, અનુભવ માટે નિમિત્ત બને છે. પણ છેવટે દરેક કોઈ પણ વસ્તુ સુખનું સાધન ત્યારે બને જ્યારે એ આત્માને અભિવ્યક્ત કરે. અર્થાત જે વસ્તુ મને પોતાના સ્વરૂપ આનંદ વંચિત રાખી રહી છે એ અંતરાય દૂર કરે ક્ષણભર, ત્યારે મારા સુખનો વિષય બને. તો પછીના શ્લોકમાં કહે છે 269 શ્લોકમાં સ્વયં જ્યોતિષ સદાનંદ પરમો બ્રહ્મણોપિ ચ આનંદસ્યોપજીવન્તિ માત્રાં બ્રહ્માદયોશ્ચ હિ. સ્વયં જ્યોતિ સદાનંદ પરમ બ્રહ્મણોપિ ચ આનંદસ્ય બ્રહ્મણ આનંદસ્ય બ્રહ્માદય, બે બ્રહ્મ આવે આમાં. બ્રહ્મણોપિ ચ એટલે પરમ બ્રહ્મ, બ્રહ્માદય એટલે બ્રહ્મા વગેરે દેવતાઓ. બ્રહ્માદય અપી અરે બ્રહ્માજીથી વાણીને શક્કરા વગેરે ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ અસ્ય આનંદસ્ય માત્રામ ઉપજીવંતિ, એ બધા પણ આ આનંદ છે એની એક માત્રા છે અને લેશથી જ એ લોકોને સંતોષ છે. એના એમને માટે ઉપજીવંતી એમને એની આજીવિકા માટે પર્યાપ્ત છે. આનો એક આનંદ, એક લેશનો પણ લેશ. યત સૌખ્યામ બધી લેશ લેશ તેમે શક્રાદો નિર્વૃતા. તો સૌખ્યામ બધી સુખરૂપી આનંદના લેશના લેશથી પણ શક્રાદય ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ સંતુષ્ટ છે. તો અહીંયા તો બ્રહ્માજી કહી દીધું, કારણ કે બ્રહ્મણ આનંદ એ હિરણ્ય ગર્ભનો આનંદ છે ત્યાં આગળ. તેથી સ્વયં જ્યોતિ સદાનંદ પરમ બ્રહ્મણ હિરણ્યગર્ભાનંદાત પરમ સદાતન બ્રહ્માનંદ. યતઃ બ્રહ્મસ્વરૂપતસ્ય આનંદસ્ય માત્રામ લેશમ હિરણ્યગર્ભાદય ઉપજીવંતી. એટલે બ્રહ્માદયોપી બ્રહ્મણ આનંદસ્ય ઉપજીવંતી માત્રામ. એટલે બ્રહ્મ જે પરમાત્મા છે એના આનંદના એક અંશથી જ એ લોકો સંતુષ્ટ છે. તેથી આત્મા સ્વયં જ્યોતિ છે, સદાનંદ છે, પરમ છે. એની કારણે એ પરમ છે એટલે ટૂંકમાં અપરિચ્છિન્ન છે એના માટે એ પુરુષાર્થનો વિષય છે. અથવા બ્રહ્મણો બી પરમ, ટૂંકમાં બ્રહ્માજીના આનંદથી પણ આવો ચડિયાતો આનંદ છે. એટલે તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસામાં બ્રહ્મણ ત્યાં પૂરું થયું, પછી આગળ ગયું નથી. એ બ્રહ્મણ એટલે હિરણ્ય ગર્ભનો આનંદ છે, ત્યાં સુધી ગણતરી થઈ શકે. સોએ ગુણતા 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 છેવટે આપણે બ્રહ્મણ આનંદ એક બ્રહ્મની એક માત્રા જ છે, પછી ગણતરી બંધ થઈ ગઈ કે પછી આ ગુણાકાર નથી આવતો.
કોઈ મર્યાદિત સંખ્યાને ગુણીએ તો અમર્યાદિત આનંદ ન પામી શકે. એટલે બ્રહ્મણો બી સદાનંદ પરમ, સ્વયં જ્યોતિ સદાનંદ બ્રહ્મણો બી પરમ. આ સ્વયં જ્યોતિ સદાનંદ આત્મ સ્વરૂપ છે એ બ્રહ્મા એટલે હિરણ્ય ગર્ભ ચડિયાતું છે. કેમ? કારણ કે બ્રહ્માદેવ બી અસ્ય માત્રામ ઉપજીવંતી. બ્રહ્માજી વગેરે હિરણ્ય ગર્ભ કહો, બ્રહ્માજી પણ આ પરમાત્માની આનંદની એક માત્રામાં જ સંતુષ્ટ છે. એટલે કહે છે શ્રી બ્રહ્માનંદ આત્મરૂપ હૈતી. એ બ્રહ્માનંદ છે જેના લેશથી સમગ્ર જગત આનંદિત છે એ આત્મરૂપ છે. ટૂંકમાં જ્યારે આપણે કોઈ સુખનો અનુભવ કરીએ ત્યારે એ લેશનું પણ સુખ હોય છે. એ બધી ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણે શું ઈચ્છી રહ્યા છીએ. એ બધા લેશ સુખથી આપણને કોઈ શાશ્વત કે નિત્ય કે સ્થાયી સંતોષ મળતો નથી. વસ્તુ આપણને એક ઝાંખી આપી જાય અને વળી પાછા આપણે હતા ત્યાં રહી. એટલે આવો અનુભવ છે પરથી આપણે ઈચ્છીએ છીએ કે આ વસ્તુ નિત્ય હોવી જોઈએ, શાશ્વત હોવી જોઈએ, ટૂંકમાં નિર્નિમિત્ત હોવી જોઈએ, બિનશરતી હોવી જોઈએ. તો કહે છે પરસંબંધ રહિતમ ભાસમાનમ સદા સુખમ સ્વર્ગાનંદાધિકમ સ્વાત્મા મૈત્રેયેષોત્ર દેહિનામ. મૈત્રેયી એષ અત્ર દેહિનામ. હે મૈત્રેય, એષ અત્ર દેહિનામ. આ જે સ્વાત્મા એષ દેહિનામ સ્વાત્મા, આ સ્વયં જ્યોતિ જે સદાનંદ છે એ દેહિનામ સ્વાત્મા. યદ બ્રહ્મલોકાંત સ્વર્ગાનંદાધિકમ પરસંબંધેન દ્વૈતેન રહિતમ. એ કેવું છે? સ્વાત્મા સ્વર્ગાનંદાધિકમ સુખમ. આ સુખ છે સ્વર્ગના આનંદથી પણ અધિક છે. ભાસમાનમ પરસંબંધ રહિતમ ભાસમાનમ. આ સુખને પર સાથે અનાત્મા સાથે કોઈ સંબંધ જ નથી. એ અનાત્મા સુખ સાથે સંબંધ કરવાનો નિમિત્ત બને ખરો, પછી એ સુખમાં અનાત્માનો કોઈ અંશ નથી. અગત્યની વસ્તુ છે. એટલે ત્યારે આપણે અનુભવ કરતા હોઈએ ત્યારે આત્માનો, ત્યારે એમાં અનાત્માનો અંશ હોતો નથી. એટલે પર સંબંધ રહિતમ યદ બ્રહ્મલોકાંત સ્વર્ગાનંદાધિકમ પર સંબંધેન દ્વૈતેન રહિતમ સુખમ. માટે આ દ્વૈતથી રહિત, દ્વૈતના સંબંધથી રહિત સુખ છે. ટૂંકમાં બ્રહ્માનંદના કે આત્માનંદમાં દ્વૈતનો કોઈ અંશ હોતો નથી. એ દ્વૈત કંઈક નિમિત્ત બન્યું હોય, એ દ્વૈતનો અંશ હોય ત્યાં સુધી એ સુખ પૂર્ણ હોતું નથી. મોટાભાગના આપણા અનુભવની અંદર દ્વૈતનો એક અંશ હોય જ છે, ભોક્તૃત્વ વગેરે હોય છે. અને માટે જે સુખ અનુભવી એ સુખ પણ હંમેશા અલ્પ જ હોય છે. પણ જ્યારે એ દ્વૈત કહો, ભેદભાવ કહો, ભોગતા ભોગ્ય વગેરે ભેદ છે, એ પણ જ્યારે નષ્ટ થઈ જાય, પર સંબંધ રહિતમ ભાસમાનમ સદા સુખમ. સદા સુખમ પર સંબંધ રહિતમ ભાસમાનમ. પર કહો, અનાત્મા કહો, એનાથી દ્વૈત રહિતમ સુખમ તદ્રૂપો એમ આત્મા ઇત્યર્થ. મૈત્રી એ સત્ર દેહિનામ સ્વાત્મા. તો આ જે સુખ છે જે પર સંબંધ રહિત છે, જે સ્વર્ગાનંદાધિકમ છે, હે મૈત્રી એ દેહીનામ આત્મા, એ દેહીનો આત્મા છે. આ પ્રકારે એક સમીકરણ અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું.
પરમ આનંદ એ જ આત્મા છે સમીકરણ અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવ્યું. કારણ કે એ વસ્તુ કોઈ રીતે આપણે ધ્યાનમાં આવે વિચારી નહીં. આ તો આપણું ધ્યાન દોરવું પડે. આ પ્રકારે મૈત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું કે મૈત્રી સુખનો અનુભવ કરી રહી છે. આત્મા સુખનો જ અનુભવ છે. સાથે સાથે આત્મા પ્રિયતમ છે, નિરતિશય છે, એટલે પરમ આનંદ સ્વરૂપ છે. કેમ? કારણ કે જે કોઈ જગ્યાએ જે કોઈ જીવાત્મા આનંદ અનુભવ કરે એ આ જ આનંદની માત્રા છે. જે કોઈ જગ્યાએ જ્યાં કોઈ જળ સમૂહ હોય એનું ઉદ્ભવ સ્થાન તો સમુદ્ર જ છે. અંતે જ્યાં કોઈ જગ્યાએ કશા પણ આનંદનો સુખનો અનુભવ થાય એનું ઉદ્ભવ સ્થાન તો એક આત્માનંદ જ છે. અગત્યની વસ્તુ એક સર્ગાનંદાધિકમ, જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે એ છે બ્રહ્મણ આનંદ. એક બ્રહ્મનો આનંદ છે. એના કરતાં અધિકમ ત્યાં પછી 100થી ગુણવાનો પણ વસ્તુ આવતી નથી. હે મૈત્રી એષ દેહિનામ સ્વાત્મા. આ પ્રકારે આ પરમાનંદ છે, નિરતિશય આનંદ છે, જે અદ્વિતીય છે. કારણ કે દ્વૈતના સંબંધથી રહિત છે. એ અગત્યની વસ્તુ છે. અદ્વિતીય છે અર્થાત તો આત્મ સ્વરૂપ છે. અને તેથી જેને ઈચ્છી રહ્યા છે મૈત્રી, તે આ છે. ટૂંકમાં બધી ઈચ્છાઓની પાસે આ એક ઈચ્છા છે. માટે એ જ પરમ પુરુષાર્થ છે. માટે એ આનંદ તારે ભોગવવો જોઈએ, એ એને પ્રાપ્ત કરવો જોઈએ. એ આત્મા છે, માટે એને એ પ્રકારે જાણવું જોઈએ. ઉક્ત વિધયા પરમાનંદ રૂપ આત્મન પરમ પુરુષાર્થત્વ. ઉક્ત વિધયા આ પ્રકારે સમજાવે. એ પ્રકારે પરમાનંદ રૂપ આત્મન પરમ પુરુષાર્થત્વ. આત્મા જે પરમાનંદ રૂપ છે એ પરમ પુરુષાર્થ છે. એ આ પ્રકારે ઉક્ત વિધ્યા એ દેખાડવામાં આવ્યું. ઇતરત્ર હેયત્વમ ચ વિજ્ઞાય. હવે એ પણ અગત્યનું છે કે આ આત્મા પરમ પુરુષાર્થ છે, અને તેથી એ પરમ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે અન્ય વસ્તુ છે એનાથી પણ એનું હેત્ય, એનો ત્યાગ થવો જોઈએ. કે આત્મા અનાત્મા એટલે કેવું? પર સંબંધ રહિતમ. આ શું કેવું છે? પર સંબંધ રહિતમ એટલે કે દ્વૈત સંબંધ રહિતમ. ટૂંકમાં દ્વૈત સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ. એ પણ એક આત્માનું સ્વરૂપ છે. અને માટે આત્માના જ્ઞાન માટે જે જિજ્ઞાસુ છે એને પણ પર સાથેનો, દ્વૈત સાથેનો સંબંધ ના હોવો જોઈએ. ટૂંકમાં આત્માને જાણવા માટે મન પણ એ પ્રકારનું ઘડાવવું જોઈએ, તો એની સાથે એકતાનતા થાય ને. મન દ્વૈતમાં રચાયેલું હોય, રચ્યું પછી હોય, અને તો પછી દ્વૈત રહિત આનંદ છે એનો અનુભવ થઈ જ ના શકે. એટલે આ બધું કહેવામાં આવ્યું. જેથી મૈત્રીનું ધ્યાન બીજી જગ્યાએથી, કારણ કે અનાત્મામાં જે સુખ મળે છે ત્યાં જ મળે છે એવી જાતનો જે ખ્યાલ છે, આ બધા પ્રવચન દ્વારા બતાવવામાં આવ્યું કે અનાત્મામાં કોઈ સુખ નથી, દ્વૈતમાં કોઈ સુખ નથી. જે સુખ જ્યાં પણ ભાસે છે બધું આત્માનું સુખ છે. એ જે સુખ જ્યાં ભાસે છે, અરે ઇન્દ્રને ત્યાં ભાસતું હોય કે બ્રહ્માજીમાં ભાસતું હોય, એ પણ આત્માનું સુખ છે. એટલું નહીં, પરંતુ એ સુખનો એક લેશ જ છે. આ પ્રકારે આત્મસુખની પરમ પુરુષાર્થ બતાવી. એ પણ બતાવ્યું કે આ સુખ કેવું છે? પર સંબંધ રહિતમ, દ્વૈત સંબંધ રહિતમ. તેથી આ સુખ પ્રાપ્ત કરવા માટે દ્વૈત સાથેનો બધો સંબંધ છોડી દેવો પડે. આ તો વૈરાગ્ય માટેની આખી ભૂમિકા રચવામાં આવી કે દ્વૈત સાથે, અનાત્મા સાથે એમાંથી તારે હે મૈત્રી તારા ચિત્તને વાળી લેવું જોઈએ, અંતર્મુખ બનાવી દેવું જોઈએ. એટલે અંતર્મુખ કેમ બનાવવું ચિત્તને? આત્માના જ્ઞાન માટે આત્મા અંતરતર કે અંતરતમ છે, અને તેથી અંતરતમ આત્માના જ્ઞાન માટે ચિત્ત અંતર્મુખ બનવું જોઈએ. એ અંતર્મુખ બનાવવા માટે આ ઉપદેશ આ પ્રકારે કરવામાં આવ્યો. એટલે મૈત્રી આ સિદ્ધ કરે
તો કે મૈત્રીએ તો કહેલું જ છે કે મને તો ભાઈ આનંદ જોઈએ છે, અમૃતત્વ જોઈએ છે, એટલે છતાંય મૈત્રી નિમિત્ત બનાવીને આ સાધક માત્રને આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો. જેથી જેમ આ સમજ સ્પષ્ટ થાય, દ્રઢ થાય, તેમ મન ધીમે ધીમે બાકી બધી વસ્તુ સાથેની આસક્તિમાંથી મુક્ત થઈ જાય. ખબર પડે કે આ જે મને આ માટે પ્રેમ છે એ વાસ્તવમાં નૈમિત્તિક પ્રેમ છે, એને માટે પ્રેમ નથી. આત્માનો પ્રેમ છે માટે આના માટે પ્રેમ છે. એક વાત જેમ જેમ સ્પષ્ટ થતું જ જાય તેમને બધો જ પ્રેમ છે એ આત્માના પ્રેમમાં પરિણમે. એ રીતે આત્મા પરમ પુરુષાર્થ બને. એમ હોય તો મન જે છે એ આપોઆપ જ બીજી વસ્તુઓમાંથી નિવૃત્ત થઈને આત્મા પ્રત્યે પ્રવૃત્ત થાય. ઉક્ત વિધયા પરમાણુ રૂપ આત્મના પરમ પુરુષાર્થત્વ ઇતરત્ર હેયત્વમ ચ વિજ્ઞાય. આનંદરૂપ આત્મા પરમ પુરુષાર્થ છે, અન્ય સર્વ હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે. ઇતિ વિજ્ઞાય, આ પ્રકારે વિવેકથી જાણીને. તો આ પ્રકારનો વિવેક અહીં કહેવામાં આવ્યો. કયો વિવેક? આત્માનંદ છે અને પરાનંદ છે એવો વિવેક. નૈમિત્તિક આનંદ છે, નિર્નિમિત્ત આનંદ છે. વાસ્તવિક સુખ છે અને સુખનો ભ્રમ છે. એટલે જીવનમાં જે અનુભવ થઈ રહ્યા છે એને સમજવું એ પ્રકારનો વિવેક. હું શું ઈચ્છી રહ્યો છું? સુખ તો ઈચ્છી જ રહ્યો છું, પણ હું જે સુખ ઈચ્છ્યું છે વાસ્તવમાં ક્યાં છે? આત્માનું સ્વરૂપ છે. આ પ્રકારની સમજથી આત્મા માટેનો નિર્દેશ પ્રેમ અને અન્યત્ર પ્રેમમાંથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ. આ પ્રકારના વિવેકથી મન આત્માભિમુખ બને, અંતર્મુખ બને. અને તો પછી આત્માના જ્ઞાન માટે સુસજ્જ બને. ઇતરત્ર હેત્વમ ચ વિજ્ઞાય ચિત્ત એકાગ્રશાલિનમ પ્રતિ. ચિત્ત એકાગ્રશાલિનમ પ્રતિ, ચિત્તને એકાગ્ર કરવાની રીત બનાવે. ચિત્તમાં એકાગ્રતાનો ભાવ કેમ છે? કારણ કે ચિત્તમાં અનેક જગ્યાએ આસક્તિ છે, અનેક જગ્યાએ પ્રલોભન છે. ચિત્ત બિચારો આમથી આમ એટલા માટે ભાગાભાગ કરતું હોય છે, ભટકતું હોય છે. પછી ચિત્તમાં આપણા વિવેક જન્મે એ કીધું ભટકે છે, એની પાછળનું ખરેખર એક જ કારણ છે, આત્માનો આનંદ. એ જ આનંદ સ્વરૂપ છે. આ ચિત્તમાં આ વસ્તુનો જેમ સ્પષ્ટતા આવે, દ્રઢ નિશ્ચય જન્મે, એ માટે બધું જ કામ કરવું જોઈએ. આ કામ થતું નથી. અગત્યનું કામ તો આ છે કે ભાઈ હું શું ઈચ્છું છું? તો કે આ એક જ વસ્તુ ઈચ્છું છું, બધી ઈચ્છાની પાછળ. એ સ્પષ્ટ ના થાય, હજારો વસ્તુઓ મારા મનનો કબજો લઈ લે. કે વિવેક જન્મ્યો નથી. આનું નામ વિવેક. આત્મવસ્તુ કામાય સરમ પ્રિયમ ભવતી, આ એક વિવેક. અને અપ્રિયમ ભવતી પણ કહેવાય. આત્માની કામનાથી પ્રિય પણ બને છે. જે વસ્તુ પ્રિય છે, પ્રિય કેમ છે? આત્મા પ્રિય છે માટે. અપ્રિય કેમ? કારણ કે આત્મા પ્રિય છે માટે. ટૂંકમાં આત્માનો પ્રેમ જ મારા બધા જ વ્યવહારમાં અભિવ્યક્ત થાય છે. એટલે મારો રાગ હોય, દ્વેષ હોય, કામ હોય, જે કશી વસ્તુ હોય, એ બધાની પાછળ માત્ર આત્માનો પ્રેમ જ કારણભૂત છે. આ વસ્તુ આપણે જાણવી, એટલે આ વસ્તુ આપણે જોવી જોઈએ. આ પ્રકારે મન સાથે કામ કરીએ તો પછી મનની અંદર જે આવેગો છે વગેરે એમાંથી મુક્ત થઈ શકે. તે તો ન થઈ શકે ને. એટલે આ બધી વસ્તુ અકબંધ રહેતી હોય. આ બધું સમજ્યા પછી એને જ્યાં સુધી આપણે એને આપણા જીવનની અંદર એનો સંબંધ ના જોઈએ ત્યાં સુધી આ બધું આપણા સ્વામી ઇઝ ફ્લોટિંગ. એટલે કે પેલો અકસ્માત થયો હોય, એરોપ્લેન બધું પડ્યું હોય દરિયામાં અને બધું ફ્લોટ થતું હોય, મનમાં ફ્લોટ થતું હોય, બધું કનેક્ટ થતું નથી, બધું જોડાતું નથી. અર્થાત આ જે ઉપદેશ થયો એ ઉપદેશને કેવી રીતે પ્રત્યેક ક્ષણ આપણે એને અમલમાં લાવવો જોઈએ. માનો જે બધી લાગણીઓ ઉભરાય છે, જ્યાં જ્યાં ઉભરાય છે, બધામાં આ કેવી રીતે કારણભૂત છે.
ટૂંકમાં દરેક લાગણીની પાછળ કેવી રીતે આત્મા માટેનો પ્રેમ છે, કશેક મારા દ્વેષ હોય એમાં આત્માનો પ્રેમ, એવું જ્યારે હું બધું આ પ્રકારનો સંબંધ જ્યારે સિદ્ધ થાય મનમાં, તો જ આપણું મન જે છે સ્વસ્થ બને, તો એકાગ્ર બને, અને તો જ પછીનો જે પગથિયા કહેવામાં આવ્યા એ મને તૈયાર બને. ચિત્ત એકાગ્ર શાલિનમ પ્રતિ, આ પ્રકારના વિવેકથી જેના ચિત્તમાં એકાગ્રતા આવી છે, કઈ ચિત્તમાં વિક્ષેપનું કારણ છે અન્યત્ર રાગ કે દ્વેષ, તો ક્યાંક રાગ છે એનું કારણ પણ આત્માનો પ્રેમ છે, ક્યાંક દ્વેષ એનું કારણ આત્માનો પ્રેમ છે. એ સ્પષ્ટ થાય તો પછી રાગ દ્વેષ મુક્ત થઈએ તો ચિત્તની એકાગ્રતા આવે. ચિત્તને રાગ દ્વેષ મુક્ત કરાવડા ઉપાય કરવામાં આવ્યો. ચિત્ત એકાગ્ર શાલિનમ પ્રતિ આત્મ સાક્ષાત્કાર. હવે આત્માના જ્ઞાન માટે સાક્ષાત્કાર આ એ પછી એ જ આવે છે. ટૂંકમાં આ બધી સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એ વિચારધારાને સ્વીકારનારા છે, એનું અનુસરણ કરનારા છે. એટલે આત્મ સાક્ષાત્કાર એટલે કંઈક થવું જોઈએ. આત્મ સાક્ષાત્કાર કંઈક પ્રકારનો અનુભવ છે, એ જાતનો અહીંયા કહેવામાં આવે છે. શ્રવણાદિ વિધાયક નિધિધ્યાસન, એટલે એમને માટે નિધિધ્યાસન છે એ મુખ્ય સાધન બને. બધું બહુ ચર્ચા કરતા નથી એ વિષયની, માત્ર બહુ સંક્ષેપમાં, જે સૌથી અગત્યની વસ્તુ બહુ સંક્ષેપમાં કહી રહ્યા છે અહીંયા. આ બધું લાંબુ યાજ્ઞવલ્ક્યના પછી 150 શ્લોકો થયા, અને પેલીના કાત્યાયનના 50 આટલા શ્લોક થયા, અને આ જે છે શ્રોતવ્ય એમાં 4 શ્લોક. ટૂંકમાં આ વસ્તુ જે છે એને એકદમ સીધે જરાક વારમાં એને સમજાવી દેવામાં આવશે. ચાલો જે હોય તો, પરંતુ શ્રવણાદિ વિધાયકસ્ય નિધિધ્યાસન ઇતિ અંતવાક્યસ્ય અર્થમાં. તો હવે પછી પાદનોદમાં એ વાક્ય કહે છે આપણને, આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. વહી આવે એટલે અરે મૈત્રેય, અરે હે મૈત્રેય, ઓ માય ડિયર, અંગ્રેજીમાં એવું કહે, અરે આત્મા વય દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવા જોઈએ. કેવી રીતે? શ્રોતવ્ય, ગુરુમુખેથી શ્રવણ કરવું જોઈએ, મંતવ્ય, મનન કરવું જોઈએ, નિધિધ્યાસિતવ્ય, એનું ધ્યાન કરવું જોઈએ. આ જે કહેવાનું આ વાક્ય બધા જ્યાં પણ હોય ત્યાં આ વાક્ય મૂળ બને છે. અને તેથી જ્યારે ભાષ્યકાર ક્યાંય પણ આ ટૂંકમાં અનુભવ થઈ રહ્યો છે હંમેશા દર્શન શ્રવણમ મનનમ, ટૂંકમાં દૃષ્ટ શ્રુત મત વિજ્ઞાત, બધી વસ્તુ કહેવામાં આવે. તો એટલે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવી, મન કહેવામાં આવ્યું, બુદ્ધિ કહેવામાં આવે. તો આ વાક્ય છે એને સમજાવે છે. આત્મ સાક્ષાત્કાર શ્રવણાદિ વિધાયકસ્ય, તો શ્રવણ વગેરેનું વિધાન કરનારો વાક્ય, તો એના વિધાન સ્વીકારવામાં આવ્યું છે અહીંયા આગળ, વિધાયકસ્ય વાક્ય છે. બાકી પેલા વેદાંતિન લોકો છે એ શ્રવણથી જ્ઞાન થનારા કહે છે, એ વિધાયક નથી ગણતા. કારણ કે જ્ઞાન તો નિર્ણય તો હંમેશા વસ્તુતંત્ર છે, પણ જે આત્મ સાક્ષાત એક અનુભવ માને છે, અનુભવ ત્યારે થાય જ્યારે એ વિધાનનું પરિણામ છે. એટલે શ્રવણાદિ વિધાયકસ્ય, શ્રવણ મનન એનું વિધાન કરનારું, નિધિધ્યાસિતવ્ય અત્યંત વાક્ય અર્થમાં. તો ચાલો શ્રવણનું વિધાન તો બરાબર છે, અહીંયા દર્શનનું વિધાન કહેતા નથી, એટલે પછી દ્રષ્ટવ્ય દર્શનાય સાક્ષાત્કારાય, ટૂંકમાં શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય એનું તો વિધાન તરીકે સ્વીકારી શકાય કે ત્યાં શ્રવણ કરવું જોઈએ, મન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ.
અરે એથી ચતુર્દશમી 14 શ્લોકોમાં આ વસ્તુ કહે છે. અરે જાય પ્રિય તસ્માત મૈત્રે યત્રાધિકારિભિઃ કરામલકવત સ્વાત્મા પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધયે. અરે જાય પ્રિય તસ્માત તે કારણથી. કયા કારણથી? આત્મનૈવ પરમ પુરુષાર્થત્વાદ. આત્મા જ પરમ પુરુષાર્થ હોવાને કારણે અત્ર અધિકારીભિઃ કરામલવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધયે. તો અત્ર આત્મજ્ઞાને અધિકારીભિઃ સમાધિગુણ સંપન્નૈઃ આત્મસાક્ષાત્કારાય. તો આત્મા જ પરમ પુરુષાર્થ હોવાને કારણે અત્ર એટલે આ આત્મજ્ઞાનના સંબંધમાં વિષયમાં અધિકારીભિઃ સમાધિગુણ સંપન્નૈઃ. શમદમ વગેરે ટૂંકમાં ચિત્ત એકાગ્રશાળીનમ પ્રતિ, ચિત્તની એકાગ્રતા ધનાર પ્રતિ આ કહેવામાં આવે છે. એટલે શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ એ સમચિત્ત એકાગ્રતા અર્થાત સમાધિ સંપત્તિ છે એના વિકાસથી કેળવવાથી ધીમે ધીમે સમાધાન ચિત્ત એકાગ્રતા આવતી જાય. તો અધિકારીભિઃ સમાધિગુણ સંપન્નૈઃ આત્મ સાક્ષાત્કાર. એમને માટે શ્રુતે વચઃ. આ શ્રુતિનું વચન છે વાક્ય જાતમ. ટૂંકમાં શ્રુતિના આ જે વચનો છે, કેવા વચનો છે? અયમ આત્મા બ્રહ્મ બ્રહ્માસ્મિતિ એવં વિધમ શ્રુતે વચઃ. ટૂંકમાં શ્રુતિમાં જે મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવ્યો છે, અયમ આત્મા બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, આ બધા વચનો છે એ શા માટે? વાક્ય જાતમ. તો અસકૃત શ્રોતવ્યમ. આ વાક્યનું, આ વાક્ય સમૂહનું સતત અસકૃત વારંવાર શ્રવણ કરવું જોઈએ. એટલે પૌનઃ પુણ્યને શ્રવણ કર્યા. ટૂંકમાં એક વાર શ્રવણથી ના થાય તો અનેક વાર શ્રવણ કરવું જોઈએ. તો જ્યાં સુધી જ્ઞાન ન થાય એટલે ત્યાં સુધી વેદાંત જ્યાં જ્ઞાન ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. શ્રવણ એટલે ટૂંકમાં આત્મવિચાર કરવો જોઈએ. હા, પછી બીજો શ્લોક પણ વાંચવાનો છે. આત્મા બ્રહ્માસ્મિતિ શિવમાદિશ્રુતેર્વચઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાખ્ય ગુરોર્વક્રારવિંદતઃ શ્રોતવ્યમ સુકૃચ્છાન્ત દાંતાદિગુણયોગિભિઃ. બરાબર. સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે કરામલકવત. સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે કરામલકવત. કર્મા હાથમાં આમળાનું ફળ હોય એ જેટલું સ્પષ્ટ છે એ પ્રકારે, કારણ કે દ્રષ્ટવ્ય કહેવામાં આવ્યું. આત્મા હોય એટલે દ્રષ્ટવ્ય. આત્માનું દર્શન કરવું છે. અર્થાત એ શું? તો કરામલકત સા જ્ઞાન સિદ્ધે. તો દર્શન જેવું સ્પષ્ટ હોય તેવી રીતે આ આમળું આપણા હાથમાં, એના માટે આંખ બંધ ના હોય તો પણ એ આમળાનો સ્પર્શ એવો છે કે તમે જાણી જાઓ કે આમળા એટલે કરામલકવત. જે જ્ઞાનમાં કોઈ સ્પષ્ટતા છે, કોઈ પ્રકારનો સંદેહ નથી, એ પ્રકારનું સ્પષ્ટ, એટલે કે કોઈ પ્રકારના પ્રતિબંધ રહિતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. દ્રષ્ટવ્ય દર્શન કહેવામાં આવ્યું કે દર્શનમાં આપણો કોઈ સંશય હોતો નથી. અને માટે ટૂંકમાં જ્યાં આગળ વિપર્યય પણ નથી, વિપરીત ભાવ સંશય નથી, વિપર્યય નથી, આવરણ સંશય વિપર્યય આ બધા પ્રકારના
અંતરારહિતના જ્ઞાનને દર્શન કહેવામાં આવ્યું. અને આંખથી જે જોઈએ છે એ સામે આ પ્રકારનું જ્ઞાન હોય છે કે એમાં આપણને કોઈ સંશય હોતો નથી. એટલે દ્રષ્ટવ્ય કહેવામાં આવ્યું. એ દ્રષ્ટવ્ય સમજાવવામાં આવ્યું કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે. હાથમાં અમલક ફળ હોય એ પ્રકારે આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન કહો, અપરોક્ષ જ્ઞાન કહો, એની સિદ્ધિ માટે અધિકારી બી જે અધિકારી છે, કેવા અધિકારી બી તો છે શાંત દાંતાદિ ગુણયોગી બી અધિકારી બી. એટલે શાંતિ દાંતિ એ ઉપનિષદના શબ્દો કહેવામાં આવ્યા. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મનિવા આત્માનમ પશ્યતિ. એટલે ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું એ અહીં કહેવામાં આવ્યું. ટૂંકમાં સાધન ચતુષ્ટય સંપત્તિ તો શોધવી પડે ચારે બાજુ, ત્યારે ભેગી થાય. પણ આ એક વાક્ય છે, શાંતો દાંત ઉપરત તિતિક્ષુ સમાહેતો ભૂત્વા શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્માનમ આત્મની આત્માનમ પશ્યતિ. માટે એ વાક્યને લઈને કહે છે શાંત દાંતાદિ ગુણયોગી અધિકારી બી. અધિકારીત્વ ધરાવનારા, યોગ્યતા ધરાવનારા કયા પ્રકારની? તો શાંતિ દાંતિ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન ધરાવનારા. અસકૃત શ્રોતવ્યમ, તો કે અસકૃત શ્રોતવ્યમ. શું શ્રોતવ્યમ? શ્રુતે વચ આત્મા બ્રહ્મ અહમસ્મીતિ. તો એવમાદિ શ્રુતે વચ અસકૃત શ્રોતવ્યમ. આત્મા બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ એટલે કે અયમ આત્મા બ્રહ્મ એ પ્રકારે કહેવામાં આવ્યો. આત્મા બ્રહ્મ એટલે અયમ આત્મા બ્રહ્મ અથવા બ્રહ્માહમસ્મિ, એ બે વાક્યમાંથી જેવા કહેવામાં આવ્યા. અયમ આત્મા બ્રહ્મ બ્રહ્માહમસ્મિ એટલે અયમ આત્મા બ્રહ્મ એ પ્રકારે નિર્દેશ કરવામાં આવ્યો. એના પરિણામે શિષ્યને જ્ઞાન થયું અહમ બ્રહ્માસ્મિ. એવું આ પ્રકારના જે મહાવાક્યો છે શ્રુતે વચ વાક્ય જાતમ અસકૃત શ્રોતવ્યમ. કુતઃ ક્યાંથી શ્રવણ કરવું જોઈએ? તો ત્યાં કહેવામાં આવ્યું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાખ્ય ગુરો વક્રારવિંદત. વક્ત્ર અરવિંદત મુખારવિંદ, ટૂંકમાં મુખ કમળમાંથી. ગુરો વક્ત્રારવિંદત મુખારવિંદત, ગુરુના મુખારવિંદમાંથી આ વાક્યોનું વારંવાર અનેક વાર શ્રવણ કરવું જોઈએ. કેવું કરો? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાખ્ય એટલે ઉપનિષદના વાક્યોનો અનુવાદ કરે છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમય ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવું કહેવાતા જે ગુરુ છે, એટલે ગુરુ જ આવો જ ટૂંકમાં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાખ્ય ગુરુ, જેને શ્રોત્રિય બ્રહ્મ જેની આખ્યા કહેવામાં આવી એવા ગુરુ પાસેથી, બીજા ગુરુ પાસેથી નહીં. અરવિંદ એમના વક્તરા અરવિંદ એમના મુખ કમળમાંથી. શ્રુતે વચ અસકૃત શ્રોતવ્યમ. શ્રોતવ્ય ટૂંકમાં એટલે દ્રષ્ટવ્ય કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે દ્રષ્ટવ્ય. આ પ્રકારે દર્શન કરવા માટે શ્રોતવ્ય ગુરુમુખમાંથી શાસ્ત્રના મહાવાક્યો છે એનું નિરૂપણ છે. એનું એક જ વસ્તુ વાસ્તવમાં ગુરુ કહેતા હોય છે આપણને. એક જ વસ્તુ ઉપનિષદ પણ કહેતો હોય છે, મહાવાક્ય. એ જે છે એમાં બધા સમગ્ર ઉપનિષદ તાત્પર્ય એક જ વાક્યમાં છે, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. અને તે તત્પદનું ત્વમપદનું નિરૂપણ કરે, વિસ્તારથી સમજાવે. પણ છેવટે આ એક જ વાક્ય છે. વાક્ય એટલા મહાવાક્ય છે. અને માટે આ એક જ વસ્તુ ઉપનિષદ કહે છે તત્વમસી સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. ચાલો ટૂંકમાં એક વાક્યથી કદાચ પૂરું ના પણ થાય, એક વાક્યને આપણે વિસ્તાર કરીને સમજવું પડે. પણ બધા વાક્ય સર્વમ ખલ્વિદમ બ્રહ્મ સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ,
એ બધા વાક્યો જ્યારે જોઈએ ત્યારે ટૂંકમાં તત્વમસી એક માત્ર પર્યાપ્ત ના પણ હોય. તે તું છે તે એટલે શું? જગત કારણ બરોબર છે, જગતનો આત્મા એ બરોબર, પણ એ કેવું છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે. આત્મા વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આત્માવા ઇદમેક એવાગ્રાસીત નાન્યત્ર આત્મા અદ્વિતીય છે. એ ટૂંકમાં આ બધા વાક્યો જે ઉપનિષદના છે ને એ બધા આપણે અંદર ખરેખર બધાનો સમાવેશ કરવો જોઈએ. માત્ર તત્વમસી એ પણ પર્યાપ્ત ના પણ હોય. આખું 6થો અધ્યાય સાંભળીએ તોય પણ ભલે તત્પદનું નિરૂપણ કર્યું કે કેવું છે તો કે જગતનું ઉપાદાન કારણ છે. તો આમ કોણ છે? અવસ્થાત્રય સાક્ષી એવું કહેવામાં આવ્યું, બરાબર છે. પણ સાથે સાથે ઘણો વિસ્તાર થવો જોઈએ. થઈ શકે કદાચ ઉત્તમ અધિકારી માટે પર્યાપ્ત પણ હોય, પણ એ વારંવાર શ્રવણ કરવાનું વિધાન કરવામાં એનો અર્થ એ થયો કે વારંવાર શ્રવણની જરૂર છે. અને તેથી એ જ વાક્યને ભિન્ન ભિન્ન રીતે સમજાવવામાં આવ્યું હોય અન્યત્ર ઉપનિષદોમાં બીજે બધે, એ પ્રકારે શ્રવણ તો તત્વમસી વાક્યનું જ કરીએ છીએ. પછી ઐત્રેય ઉપનિષદ કોઈ પણ ઉપનિષદમાં એક જ વાક્યનું શ્રવણ કરીએ છીએ, પણ એના ભિન્ન ભિન્ન પ્રકારના એના અભિગમ છે. ટૂંકમાં એક જ વાક્યને ભિન્ન ભિન્ન રીતે અભિગમથી અપ્રોચથી સમજાવવામાં આવે છે. અને એ રીતે વાક્ય બધું બધું સ્પષ્ટ થતું જાય. એના ભિન્ન દ્રષ્ટિબિંદુ એક જ વસ્તુ સમજાવવામાં આવે. એટલે એવું નથી કે બધા ઉપનિષદ એક જ કહેશે, વાત તો બરાબર છે, પણ દરેક ઉપનિષદ પોતાની વિચારની પદ્ધતિ, એક જે અલગ પદ્ધતિ છે, આગવી પદ્ધતિ છે, એ દ્વારા ઉપદેશ કરે છે. એ પર એક મહાવાક્ય પર ચિંતન કરવા માટે ભિન્ન ભિન્ન ઉપનિષદો કે ભિન્ન ભિન્ન ગ્રંથો જે છે એ આપણને ભિન્ન ભિન્ન પ્રકારની પદ્ધતિ આપે છે. એ રીતે પ્રત્યેક ઉપનિષદ બીજા કરતાં જુદું, એવા 10 ઉપનિષદ પસંદ કરવામાં આવ્યા જ્યાં પ્રત્યેક જુદું છે, જ્યાં વસ્તુનો માત્ર પુનરુક્તિ નથી. પછી ઘણા ઉપનિષદ આમાંની ઘણી વસ્તુ પછી આવતી હોય હતા, એટલે પણ આ બધામાં બધું જ આવી જાય એવું મહારાજે જોયું હશે. શંકરાચાર્ય ભગવાને આ બધા ઉપનિષદમાં જોયું હશે કે ભાઈ આ 10 ઉપનિષદમાં જે આવ્યું એ જ બીજે આવે છે. હવે નથી આવ્યું બીજે નથી આવ્યું. એટલે મહાભારતમાં એવું કહેવાય કે મહાભારતમાં જે નથી કર્યા બીજે, અહીં જે મહાભારત છે એ બીજે હોય, પણ અહીં નથી એ તો ના જ હોય. મહાભારત છે એ બીજે હોય, અહીં નથી એ તો ના જ હોય. 10 ઉપનિષદ છે એ બીજે હોય, અહીં નથી એ તો ના હોય. એ પ્રકારે આ 10 ઉપનિષદ છે એ પસંદ કર્યા હશે એવું માની આપણે. એટલા જ માટે આનો વિસ્તારપૂર્વક જે અભ્યાસ થાય એમાં સમગ્ર ઉપનિષદના બધા ઉપનિષદનું તાત્પર્ય આવી જાય. એટલું બધું આપણે કંઈ આગ્રહ રાખવાની જરૂર નથી, પણ છતાંય પણ કહેવાનો વાત એ છે કે મહાવાક્યનું શ્રવણ ભિન્ન ભિન્ન અભિગમથી એનો ઉપદેશ થતો હોય છે. એ પ્રકારે શ્રવણ થતું હોય એટલે આપણા મનમાં મહાવાક્યનો વિચાર વધુ ને વધુ બીજા બધા એની અનેક પ્રકારના અભિગમથી થાય અને સ્પષ્ટતા પ્રાપ્ત થતી જાય. શ્રુત્યત્વાદિ લક્ષક ગુરોહો લક્ષણક ગુરો મુખાદિ દ્વયો અર્થ. આ પ્રકારે આત્માવારે દ્રષ્ટવ્ય કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે. એટલે દ્રષ્ટવ્ય એટલે ટૂંકમાં આત્માનમ દ્રષ્ટુમ એવું જ થઈ ગયું. એને તો આત્માના જ્ઞાન માટે શ્રોતવ્ય મંતવ્ય નિધિદાસ એને વિધિ કહેવામાં આવ્યો. શેના માટે? દર્શન માટે. એ પ્રકારે એ તો અહીંયા સમજાવવામાં આવ્યું કે આત્મા દ્રષ્ટવ્ય કેમ? જે પરમ પુરુષાર્થત્વ એમ કહેવાય. આત્માના દર્શન કરવા જોઈએ, અર્થાત આત્માનું સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે પરમ પુરુષાર્થત્વ. તો ભાઈ આત્માનો ભાઈ ક્યાં પ્રશ્ન થયો? આત્મા કેમ પુરુષાર્થ થયો? કારણ કે આત્મા જાણે કે આપણાથી અલગ થઈ ગયો છે અવિદ્યાને કારણે, અને માટે દ્રષ્ટવ્ય એના દર્શન નથી થતા. એને દર્શન કરવા જોઈએ, અર્થાત દર્શનમાં જે અંતરાય છે એ દૂર કરવા જોઈએ. એટલે આવરણ વગેરે એ પ્રકારે આત્મા, કારણ કે પરમ પુરુષાર્થ છે માટે એ પ્રકારે આને આ વાક્યને અહીંયા આગળ સંબંધિત કરવામાં આવ્યું, એની સંગતિ કરવામાં આવી
ચાલો આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि